મારું નામ મકવાના મનન છે. હું કેજે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું. મારો એપ્લિકેશન નંબર છે 246458 30 અને 6 સેમમાં છું. અને મારા એલજીબી સબ્જેક્ટમાં મારો માઇક્રો પ્રોજેક્ટ છે, જેનો ટોપિક છે એક્સપ્લોઝન કોડ, જે વિશે અમે સમજાવું છું. મારું નામ મલિક હસન છે. મારો એનરોલમેન્ટ નંબર 246458 30 છે. મારું નામ મલિક મોહમ્મદ છે. મારો એનરોલમેન્ટ નંબર 58 An explosion code is a special interrupt chamber used in oil generator that use the heat of arc for self-heating. સ્પેશિયલ ઇન્ટરપ્ટ ચેમ્બર છે જે ઓઇલ સર્ક્યુલેટરમાં યુઝ થાય છે, જે આર્કની હીટનો યુઝ કરીને સેલ્ફ હિટિંગ કરે છે. જ્યારે આર્ક ફોર્મ થાય છે ત્યારે ઓઇલ ડિકમ્પોઝ થાય છે અને ચેમ્બરની અંદર હાઈ પ્રેશર ક્રિએટ થાય છે. This pressure forces a gas oil mixture through the nozzle across the arc part, which removes the ionized particle and puts the arc leading to the quick and effective arc extinction. આ ગેસ અને ઓઇલના મિક્સચરને પ્રેશરથી આર્ક પર નોઝલ દ્વારા ફેંકવામાં આવે છે, જેનાથી આર્ક બુઝાઈ જાય છે અને ક્વિક અને ઇફેક્ટિવલી આર્ક બુઝાય છે. સ્ટાર્ટ. This design improves breaker performance while reducing oil requirement and mechanical waste. ત્રણ પ્રકાર છે, જેમાં પહેલો આવે છે પ્લેન એક્સપ્લોઝન કોડ, ત્યારબાદ સેલ્ફ ક્લોઝડ એક્સપ્લોઝન કોડ અને સેલ્ફ કોમ્પન્સેટેડ. એમાં પ્રથમ આપણે પ્લેન એક્સપ્લોઝન કોડ વિશે જાણીશું. એમાં એક ટાઈપ હોય છે જેમાં એક ફિક્સ ક્વોન્ટિટી હોય છે અને એક મૂવિંગ ક્વોન્ટિટી હોય છે. તો પ્લેન એક્સપ્લોઝન કોડ સ્ટ્રોંગ સ્ટીલ and filled with transformer wire act as the load arc-quenching and insulating medium in this circuit breaker. The fixed and moving contact usually made of copper, but its alloy are enclosed within an insulating cell. આ સર્કિટ બ્રેકરમાં ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી મજબૂત સ્ટીલની ટાંકી આર્ક ક્વેન્ચિંગ અને ઇન્સ્યુલેટિંગ મીડિયમ બંને તરીકે કાર્ય કરે છે. સ્થિર અને ગતિશીલ સંપર્કો જે સામાન્ય રીતે તાંબા અથવા કે તેના મિશ્ર ધાતુ બનેલા હોય છે, ઇન્સ્યુલેટિંગ સેલમાં બંધ હોય છે. The moving contact is connected to an external operating mechanism which may be manually or automatic. An explosion cold arc chamber typically made of porcelain or bakelite and open at the bottom surround the fixed contact to allow oil circulation. મૂવિંગ કોન્ટેક્ટ એ એક્સટર્નલ મિકેનિઝમ સાથે જોડાયેલ છે, જે રિલે દ્વારા મિકેનિકલી અને ઓટોમેટિકલી હોઈ શકે છે. એક વિસ્ફોટક વોલ્ટ એટલે કે આર્ક ચેમ્બર જે સામાન્ય રીતે પોર્સલાઇન અથવા બેકેલાઇનથી બનેલો હોય છે, તેને તળિયે ખુલ્લું હોય છે. તે તેલમાં ઓઇલ પરિભ્રમણને મંજૂરી આપવા માટે નિશ્ચિત સંપર્કને ઘેરી લે છે. During all condition, when the contact separate an arc is produced, the heat of the arc decomposes the oil and generate high pressure gases in the confining chamber. Will help in the quick arc extinction. Optical arc control devices or arcing wands may also be used to guide and stabilize the arc. ફોલ્ટ સ્થિતિમાં જ્યારે કોન્ટેક્ટ અલગ પડે છે ત્યારે એક આર્ક ઉત્પન્ન થાય છે. આર્કની ગરમી ઓઇલનું વિઘટન કરે છે અને ઉચ્ચ દબાણવાળા ઓક્સિજન એર ઉત્પન્ન કરે છે. આર્ક માર્ગદર્શન આપવા અને સ્થિર કરવા માટે વૈકલ્પિક આર્ક નિયંત્રણ ઉપકરણો અથવા કે શાર્પ પણ ઉપયોગ આર્ક કરી શકે છે. ઘરેલું સર્કિટ બ્રેકરનો પ્રકાર છે, જેની અંદર સ્ટીલ ટાંકીમાં ટ્રાન્સફોર્મર ઓઇલ ભરેલો હોય છે અને એ ઓઇલની અંદર ઇન્સ્યુલેશન અને આર્ક ક્વેન્ચિંગ કરવામાં આવે છે. ફિક્સિંગ અને મૂવિંગ કોન્ટેક્ટ ઇન્સ્યુલેટેડ ચેમ્બરમાં રહે છે. સામાન્ય રીતે કોપરના બનેલા હોય છે.
અને આ સ્પીકર આર્કની લંબાઈ વધારે હોય છે, જેથી અને આ સ્પીકર આર્કની લંબાઈ વધારે હોય છે, જેથી આગ સરળતાથી વળી શકે છે. અને આ સ્પીકરની લંબાઈ વધારે હોય છે, જેથી સરળતાથી આર્કને બંધ કરી શકાય છે. જે નોઝલ ઓઇલનો કલર દોરીને આર્કને ઠંડુ કરે છે. મૂવિંગ કોન્ટેક્ટને મેકેનિકલ ઇનપુટ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે. આ ડિઝાઇનથી ઝડપી આગ એક્સટેન્શન થાય છે અને થોડું વધારે સારું પરફોર્મન્સ જોવા મળે છે. ઉપયોગ વધારે રીતે સામાન્ય વોલ્ટેજ એપ્લિકેશનમાં કરવામાં આવે છે અને તેના ફાયદાઓ તેનો ઉપયોગ સામાન્ય રીતે મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશનમાં થાય છે અને તેના ફાયદાઓ આ છે કે તેમાં સેફટી વધારે હોય છે, રિસ્ક ઓફ ડેમેજનું થોડુંક કમ થવા હોય છે, તેમાં એક્સટર્નલ ડેમેજ ઓછું હોય છે અને તેની હીટ ડિસ્પેન્સર ડ્યુરિંગ ઓપરેશન વધારે હોય છે. તેની લાઈફ સારી હીટ ડિસ્પેન્સર હોય છે અને થોડી સારી વધુ લાઈફ મળે છે. વધારે માહિતી માટે જાણવા માટે આપણે ડાયાગ્રામ પરને એકવાર નજરમાં લઈશું. ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ એની ઉપરના ભાગે આવેલું ફિક્સ પોઇન્ટ હોય છે અને વચ્ચે ઓઇલ પેસેજ હોય છે, જેમાં આર્કનું કાર્ય અહીં દર્શાવેલું છે. અહીંથી ઓઇલ પેસેજ એન્ટર થાય છે, અહીંથી ઓઇલનું પ્રોસેસ આઉટ થાય છે. આ દર્શાવેલું આ સ્પીકર છે અને આ દર્શાવેલું ચેનલ છે. નીચે આવેલું મૂવિંગ કોન્ટેન્ટ છે. આ ડાયાગ્રામ મુતાબિક તમે સમજી ગયા છો કે આ મેથડ અને આ પદ્ધતિ કઈ રીતે વર્ક કરે છે અને કાર્ય કરે છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નવીન હસન ગુલામ રસૂલ છે અને હું કેજે પોલિટેકનિકલ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું અને મારો રટ નંબર છે 2464 મારો એસીબીનો પ્રોજેક્ટનો ટાઇટલ છે એક્સપ્લોઝન પોડ ક્રોસ એક્સપ્લોઝન પોડ એન્ડ સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોડ. મારો ટોપિક સમજાવવાનો છે ક્રોસ એક્સપ્લોઝન પોડ. હું પહેલા એડમાં ખરેખર વાંચીને આપણે સમજાવું છું ફ્રેન્ડ્સ. આ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. This circuit breaker is an improvement form of the main explosion fault type. It uses a steel can filled with transformer oil, which act as both insulating and arc quenching medium. The fixed and moving contacts are enclosed in a insulating chamber and are usually made of copper. And arc splitter is provided to increase the arc length of eraser. Interruption cross-head nozzles help in cooling the arc by directly oil flow. The moving contact is operated by a mechanical linkage connected to a tripping mechanism. This design ensures faster arc extension and better performance during fault conditions. It is widely used in medium voltage applications due to its reliability. The enclosed chamber also improves safety and reduces the risk of external damage. Additionally, it provides efficient heat dispensation during operations. It offers better arc control and longer service life. Fixed contents, oil passes, oil forces out, arc splitters, channel, moving content. આ સર્કિટ બ્રેકર દાદા એક વોટનું સુધારેલું સ્વરૂપ છે. એક મજબૂત સ્ટીલની ટાંકીમાં આ પ્રમાણે ઓઇલ ભરેલું હોય છે, જે આગને બુઝાવવા માટે અને ઇન્સ્યુલેટિંગ માટે કામ કરે છે. ફિક્સેડ ઓઇલ અને મૂવિંગ કોન્ટેન્ટ ચાલુ એ તાંબા અને તાંબાથી ભરેલા મિશ્રધાતુના ઇન્સ્યુલેટિંગ સેલમાંથી બનેલું હોય છે. ઇન્સ્યુલેટિંગ ચેમ્બર પોર્ટેલિન અથવા બ્લેક લાઇટનો વર્ગખંડ ફિક્સેડ કોન્ટેક્ટને ઘેરે છે.
આર્ક ફીડર ચેનલની એક બાજુ આર્ક ફીડર ચેમ્બરની એક બાજુ ચેનલ હોય છે. આર્કની લંબાઈ વધારે છે અને આર્ક બનાવવામાં મદદ કરે છે. ક્રોસ જેટ ડિવિઝન આર્ક પાથને આડા ખૂણા ગોઠવેલા છિદ્રો આર્કો બનાવવામાં મદદ કરે છે. મિકેનિકલ લિંકેજ મૂવિંગ કોન્ટેક્ટને બાહ્ય ટીવી મિકેનિઝમ સાથે જોડે છે. તે મેન્યુઅલ અને રિલે દ્વારા ઓટોમેટિક હોય છે. હવે મેં તમને ડાયાગ્રામ સમજાવીશ. પેલો આવે છે ટીપ કોન્ટેક્ટ, વચ્ચે આવે છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ, આર્ક ફીડર એ લાસ્ટમાં આવે છે. વચ્ચે આવે છે આર્ક ફીડર એન્ડ પ્લેન એક્સપ્લોઝન પોટ અને લાસ્ટમાં આવે છે ફીડર. The big and moving concept are set in a world of engineering material. Contacts are usually made of copper and non-copper alloy. A closed insulating chamber made of porcelain or case slide. Enclosing the fixed contact. This is a channel on one side in the chamber which is known as the arc feeder. Arc feeder helps to increase the length of the arc. Cross jet motors are small holes or ducts arranged at right angle across the arc part. Mechanical linkage operating mechanism. Contact connect to the moving contact to an external tapping mechanism. આપણે ફ્રોનેલ એક્સપ્લોઝન પોર્ટના કમ્પેરિઝન જોઈશું, જેમાં આર્ક એક્સટેન્શન મેથડમાં પ્લેન એક્સપ્લોઝન પોર્ટમાં એક્સેલ બ્લાસ્ટનો યુઝ થાય છે, ક્રોસ જેટની અંદર ક્રોસ બ્લાસ્ટ અને સેલ કમ્પન્સેટેડમાં બંનેનો કમ્બાઈન યુઝ થાય છે. એક્યુરેસી પ્લેન એક્સપ્લોઝનની લો હોય છે, ક્રોસની મીડિયમમાં અને સેલ કોમ્પેન્સેશનની હાઈ હોય છે. આર્ક ડ્યુરેશન પ્લેનમાં લોંગ હોય છે, ક્રોસ જેટમાં શોર્ટ હોય છે અને સેલ્ફ કોમ્પેન્સેટેડમાં શોર્ટ ટાઈમ માટે હોય છે. ફ્યુચર્સમાં પ્લેન એક્સપ્લોઝન પોર્ટ સિમ્પલ ડિઝાઇન છે, ક્રોસ જેટ ઓપનિંગ છે અને સેલ્ફ કોમ્પેન્સેટેડને ઓટો એડજસ્ટમેન્ટનો ઓપ્શન મળે છે. અને લિમિટેશનમાં પ્લેન એક્સપ્લોઝનમાં વોલ ઇફેક્ટ જોવા મળે છે, ક્રોસ જેટની અંદર મોર કોમ્પ્લેક્સ હોય છે કન્સ્ટ્રક્શન અને સેલ્ફ કોમ્પેન્સેટેડમાં એક્સપેન્સિવ સેટઅપ હોય છે.